મિત્રો, કેમ છો? બધા મજામાં હશે અને ગુજરાતીઓને મારા રામ રામ. અને આજ કરી રહ્યો છું એક એક્સપેરિમેન્ટ. જે દીવો જલાવીએ છીએ અને દીવો જલાવ્યા પછી એના ઉપર પાણી નાખીએ છીએ તો ઓછા તેલમાં જો દીવો બળી શકે, જો દીવો સળગતો હોય અને એની અંદર તેલની જગ્યાએ પાણી નાખવામાં આવે તો શું દીવો જલશે? જોઈએ છે, કરીએ છીએ આ એક્સપેરિમેન્ટ આપણે. હું છું તમારો દોસ્ત અતુલ અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર જરૂરથી કરી દેજો. ચલો કરીએ એક્સપેરિમેન્ટ ચાલુ. તો ગાઈસ, સૌથી પહેલાં લઈ લઈએ આપણે એક કોળિયું ને બીજું લઈશું આપણે રૂની પૂની અને જે બી કહેતા હશે કપાસની દિવેટ, જે આપણે આમાં સળગાવીશું. પણ આને કોરી નથી સળગાવવાની, આપણે આની અંદર નાખીશું તેલ. તેલથી પરોળીએ છીએ. ફાઇનલી જો તેલની અંદર આપણે આ રૂની પૂણી એકદમ પલાળી દીધી છે અને હવે જલાવીએ છીએ દીવો. तेलने कर दिए साइड में. तो गाइस फाइनली ये हो गया दिया तैयार और इसको जलाते हैं हम अभी. जलाने का कार्यक्रम चालू करते हैं. ये लगा दी हमने माचिस. तो गाइस आ बळी गयो छे अत्यारे दीवो हाल तमारी सामे. जे बळी गयो छे तेलथी, पण आनी अंदर હવે આપણે નાખીશું પાણી. જો આની અંદર પાણી નાખવામાં આવે તો શું આ દીવો તેલ ખેંચશે, એટલે કે દીવો બળશે? જોઈએ છે બળે છે કે પછી ઓલાઈ જાય છે. તો સૌથી પહેલાં લઈએ એક ગ્લાસમાં પાણી. આવી ગયું છે પાણી અને દીવો જલી ગયો છે. જોઈએ છે फाइनली दीवामां पाणी में भरी दीधुं छे અને દીવો પલ 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 સળગી તો રહ્યો છે, પણ હવે હજુ સળગે છે કે નહીં એ જોઈએ છે. તમને હું નજીકથી બતાવું. જે પરપોટિયા દેખી રહ્યા છો એ તેલના છે અને આ ફાઇનલી આ જે પાણી છે અને દીવો સળગી ગયો છે, પણ મેં નાખી દીધું છે પાણી. હવે એ પાણી શોષાવાનું ખેંચાવાનું ચાલુ થઈ ગયું છે ને તો દીવામાંથી અવાજ આવી રહ્યો છે તડ 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 તડ. જે જોઈ શકો છો તમે, લગભગ મારા ખ્યાલથી તો નહીં સળગી શકી, ઓલાઈ જ જવાનો છે. પણ હવે फाइनली જોઈએ છે દીવો સળગે છે કે પછી ઓલાઈ જાય છે. गाइस ये तो जल रहा है यार, मतलब बहुत तेज़ी से जल रहा है. जो पानी पानी आ रहा है ना, तो पानी वो इतना जल रहा है कि बहुत ज़ोर से जल रहा है. देखते हैं कब तक जलता है ये दिया कब तक जल सकता है वो तो मुझे नहीं पता. लेकिन आपने यहाँ तक आ गए हैं तो वीडियो को लाइक कीजिए, शेयर कीजिए और चैनल को सब्सक्राइब जरूर से कीजिए. और ये पवन ज़्यादा आ रहा है तो इसकी वजह से ये बुझने वाला है लगता है मुझे. तो इसका पवन मुझे बंद करना पड़ेगा. जो पवन बहुत ज़्यादा आ रहा है तो इसको करते हैं हम साइड में थोड़ा और जलने देते हैं. कब तक जलता है ये दिया. फाइनली गाइस तो ये दिया बुझ चुका है और ये नहीं जल पा रहा है क्योंकि पानी का जो शोषण कर रहा है ना, वो ये दिवेट जो पानी का शोषण करके यहाँ तक ला रही है. लेकिन वो पानी तो जल नहीं सकता, तेल सिर्फ जल सकता है. तो तेल में थोड़ा जला, लेकिन बहुत ताकत लगाई इसने, लेकिन जलते जलते बुझ चुका है. सो गाइस तो ये था हमारा छोटा सा एक मिनी एक्सपेरिमेंट. तो वीडियो कैसा लगा, वीडियो पसंद आया तो वीडियो को लाइक कीजिए, शेयर कीजिए और चैनल को सब्सक्राइब कीजिए. मिलते हैं कोई अनदर दूसरे टॉपिक और दूसरे वीडियो के साथ. तब तक के लिए बाय. वीडियो को लाइक शेयर एंड सब्सक्राइब जरूर कीजिए.